હંમેશા મારી પડખે રહેશે, સુખથી માટે છે આ મારો ઘેર ઘેર પૂરે છે। તો મિત્રો ડેમો વિડીયોની અંદર તમે અત્યારે જે સ્ટેટસ જોઈ રામાબીનનું એવું જોરદાર સ્ટેટસ તમને આજના વિડીયોની અંદર એડિટ કરતા શીખવાડીશ, બરાબર। તો એવું વિડીયો બનાવવા માટે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો વિડીયો સ્કીપ કર્યા પૂરું જોવાનું છે અને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની રહેશે, બરાબર। પછી શું કરવાનું છે, સૌથી પહેલાં તમારે અલાઇટ મશીન એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની રહેશે, બરાબર। તો અલાઇટ મશીન એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાનું છે। અલાઇટ મશીન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે અને તમે પ્લે સ્ટોરની અંદરથી પણ ડાઉનલોડ કરી શકો છો, બરાબર। તો અલાઇટ મશીન એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેવાની છે। ડાઉનલોડ કર્યા બાદ તમે ઓપન કરશો એટલે આ રીતે તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે, બરાબર। તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, ઉપર તમને ઓપ્શન દેખાય તેના ઉપર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરવાનું છે। સાઇન ઇન કર્યા બાદ નીચે તમને અહીંયા પ્રોજેક્ટવાળો ઓપ્શન દેખાતો હશે તેના પર તમારે ક્લિક કરવાનું છે। તેના પર ક્લિક કર્યા બાદ તમને અહીંયા ઘણા બધા પ્રોજેક્ટ જોવા મળતા હશે જે તમારા બનાવેલા હશે એ, બરાબર। તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમારી અહીંથી આ પ્રોજેક્ટ એડ કરવાનો રહેશે, ફૂલ પ્રોજેક્ટ, બરાબર। તો ફૂલ પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। આને તમને એક્સએમએલ ફાઇલ પણ મળી જશે, એ પણ તમે ડાઉનલોડ કરી શકો છો। અને તમારે ડાઉનલોડ કરવામાં કંઈ બી પ્રોબ્લેમ આવે તો એના પર મેં ઓલરેડી એક વિડીયો બનાવેલો છે અને એ વિડીયોની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, તો વિડીયો જોઈ લેજો। એટલે તમારે ડાઉનલોડ કરવામાં કંઈ બી પ્રોબ્લેમ આવે એ તમે વિડીયો જોશો પછી એ પ્રોબ્લેમ તમારે નહીં આવે, બરાબર। તો વિડીયો ખાલી જોઈ લેજો, કંઈ બી પ્રોબ્લેમ આવે તો, બરાબર। તો પછી તમારે શું કરવાનું છે, અહીંયા પ્રૂફ પ્રોજેક્ટને એડ કરવાનો છે। એડ કર્યા બધું ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળી જશે, બરાબર। તો શું કરવાનું છે, સૌથી પહેલાં તમારે અહીંયાથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને અહીંયા સૌથી પહેલાં તમારે એડ કરવાનું રહેશે પીએનજીસ, બરાબર। તો પીએનજી તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો। આ રીતે રામાપીરના પીએનજી તમારે એડ કરવાના છે। પીએનજીને નીચે આ રીતે તમારે સેટ કરીને મૂકવાના રહેશે, બરાબર। અહીંયા હું તમે જોઈ શકો છો આ રીતે એ સેટ કરીને મૂકું છું, એ રીતે તમારે એ સેટ કરીને મૂકવાના રહેશે નીચે। પછી પીએનજીને ખેંચીને તમારે નીચે લાવવાના છે, બરાબર। આ રીતે લાઈને અહીંયા મૂકી દેવાનું છે, બરાબર। અહીંયા તમે જેમ કે મેં મેકે ફોટો એ રીતે તમારે પીએનજી લાઈને અહીંયા સેટ કરીને મૂકી દેવાના છે નીચે, બરાબર। પછી આ જગ્યાએ લાઈને મૂકી દેવાના છે। પછી ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને ફરીથી તમારે બીજું પીએનજી આ રીતે એડ કરવાનું છે। બીજા પીએનજીને પણ તમારે આ રીતે અહીંયા મૂકવાનું છે ઉપર, બરાબર। તમે જોઈ શકો છો આ રીતે ઉપર સેટ કરીને અહીંયા મૂકવાનું છે। બેક આવી જવાનું છે, પછી ઇફેક્ટમાં જઈ એડ ઇફેક્ટમાં જઈ તમારે વાઇપવાળો ઇફેક્ટ અહીંયા સર્ચ મારીને લઈ લેવાનો છે, બરાબર। પછી તમારે અહીંયા એનને અહીંયા માઇનસમાં તમારે કરવાનું છે, બરાબર। એનને માઇનસમાં કરવાનું છે। પછી એંગલને તમારે અહીંયાથી 90 કરી દેવાનું રહેશે, બરાબર। એંગલને આ રીતે 90 ડિગ્રી કરી દેવાનું છે અને પછી તમારે ફેદરને થોડીક પ્લસમાં કરી દેવાનું છે, બરાબર। પછી એનને તમે ફરીથી માઇનસમાં કરશો એટલે ઉપર અમારો ફોટો આ રીતે ઉપર તમે જોઈ શકો છો, ફોટો તમારો અહીંયા સેટ થઈ જશે। પછી એ ફોટોને ખેંચીને તમારે નીચે લાવી દેવાનું છે, આ ડોટની નીચે, બરાબર। અહીંયા તમે જોઈ શકો છો બેકગ્રાઉન્ડની ઉપર લાવીને તમારે ફોટાને મૂકી દેવાનું છે, એટલે ઉપર તમે જોઈ શકો છો આ રીતે આપણો ફોટો અહીંયા સેટ થઈ જશે। અને પછી એ પીએનજીની લંબાઈ પણ આપણે વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી તમારે કરી દેવાની છે, બરાબર। એટલે તમે જોઈ શકો છો ફોટો આપણો સેટ થઈ ગયો। તમારે બીજી કોઈ રીતે પણ ફોટા એ સેટ કરાવવા હોય તમે કરી શકો છો, બરાબર। તો તમે જોઈ શકો છો આપણો ફોટો અને ડિટેલ્સ આપણું કમ્પ્લીટ રેડી થઈ ગયું છે, બરાબર। અને આખો ફોટો તમારે બનાવેલો જોતો હોય તો તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, તો ત્યાંથી તમે પણ ડાઉનલોડ કરી શકો છો, બરાબર। તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જોઈન પણ થઈ જજો। તો તમે જોઈ શકો છો આપણું વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયું છે, બરાબર। ટેક્સમાં તમારે કંઈ ચેન્જીસ કરવાનું નથી, ટેક્સ તો ઓટોમેટિક અમે સેટ કરેલા છે, ઇફેક્ટ પણ અહીંયા નાખેલી છે, બરાબર। તો વિડીયો આપણું બની ગયું છે। વિડીયોને સેવ કરવા માટે પછી ઉપર શેરવાળા એકાઉન્ટ પર ક્લિક કરી વિડીયો રાફ્ટમાં જવાનું છે। પછી તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી લેવાનું છે। નીચે એક્સપોર્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારું વિડીયો એ સેવ થવાનું શરૂ થઈ જશે, બરાબર। તો મિત્રો તમે જોઈ શકો છો આપણું વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે, કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી, તમારે પણ નહીં આવે અને આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો। તો મિત્રો વિડીયો કેવું લાગ્યું એ પણ કમેન્ટ કરીને જણાવજો અને મિત્રો વિડીયો સારું લાગ્યું હોય તો વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો મળે બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી।